चैप्टर 1 लेक्चर नंबर 6 स्टार्ट करिए। सौ पहले આપણે લઈશું 1.1 નો દાખલા નંબર 10। 1.1 ના 10મા પ્રશ્નમાં 5 પ્રશ્નોના જવાબ આપણને આપવાના છે। અહીંયા અલગ અલગ પ્રકારની શરતો આપી છે। એ શરતોનું સમાધાન થાય ને બરાબર એવા સંબંધોના આપણે ઉદાહરણ આપવાના છે। જેમ કે પહેલી વાત, પહેલા પ્રશ્નમાં શું કીધું છે? સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય એવા એક સંબંધનું ઉદાહરણ આપો। બરાબર, એ પ્રમાણે ક્રમ અનુસાર 5 અલગ અલગ જવાબ આપણે આપવાના છે। એટલે અહીંયા 3 સંબંધ છે આપણી પાસે, સ્વવાચક, સંમિત ને પરંપરિત। એમાંથી સંમિત અને સ્વવાચકમાં હા પાડે છે, પરંપરિતમાં ના પાડી। પછી બીજા પ્રશ્નમાં પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય। ઓકે, અહીંયા 2 સંબંધને ના પાડી છે, અહીંયા પણ 2 સંબંધને જ ના પાડી છે। સ્વવાચક કે પરંપરિત ન થવું જોઈએ, માત્ર સંમિત હોવું જોઈએ, આ બંનેમાં ના। માત્ર પરંપરિત હોવું જોઈએ, આ બંનેમાં ના। બરાબર। પછી ત્રીજા પ્રશ્નમાં કહે છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય, એટલે એકમાં ના પાડી, 2માં હા પાડી છે। સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય, અહીંયા પણ એકમાં ના પાડી છે। અને પાંચમા પ્રશ્નમાં સંમિત પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય। હવે આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત બરાબર 5મી લાઈન પાડી છે। પહેલા પ્રશ્નમાં શું કહે છે? સંમિત હોય, માત્ર સંમિતમાં હા પાડી, બાકીના બંનેમાં ના, આવું ઉદાહરણ આપો। બીજામાં શું કીધું? પરંપરિત જ હોય, પરંપરિતમાં હા આવે, બાકી બંનેમાં ના હોય, એવું ઉદાહરણ આપો। પછી ત્રીજામાં શું કીધું? સ્વવાચક અને સંમિત હોય, સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત ન હોય, એવું ઉદાહરણ આપણે આપવાનું છે। ચોથામાં કીધું સ્વવાચક અને પરંપરિત હોય, સ્વવાચક અને પરંપરિત હોય, સંમિત ન હોય। અને પાંચમામાં કીધું સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય, એટલે સ્વવાચકમાં ના પાડી છે, બાકીના 2। કુલ આવા 5 ઉદાહરણ આપવાના છે। છેલ્લા 3 ઉદાહરણમાં એટલે કે નંબર 3, 4, 5માં શું કહે છે? કોઈ એકમાં ના પાડી, પહેલાં પરંપરિતમાં, પછી સંમિતમાં અને પછી સ્વવાચકમાં, બાકી 2માં હા હોય। પહેલાં બીજામાં શું છે? એકમાં જ હા હોય, અહીંયા સંમિતમાં હા છે, અહીંયા પરંપરિતમાં હા છે। તો હજી એક ઉદાહરણ એવું પણ શક્ય બને કે જે માત્ર સ્વવાચક હોય અને સંમિત અને પરંપરિત ના હોય। આ વસ્તુની ડિમાન્ડ એ લોકોએ પ્રશ્નમાં કરી નથી, પણ આ વસ્તુની સમજ પણ આપણે લઈશું એક્સ્ટ્રામાં। એટલે આ 5 પ્રશ્નો અને સાથે સાથે છઠ્ઠો આ પ્રશ્નો વધારાનો, એનો પણ આપણે જવાબ ચકાસીશું। ખ્યાલ આવી ગયો પ્રશ્નમાં? તો હવે આપણે આગળ વધીએ। ચાલો 1.1નો 10મો પ્રશ્ન, એમાં પહેલામાં આપણને કીધું છે કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તેવું ઉદાહરણ આપો। આ ઉદાહરણ તમે ગમે તે સ્વરૂપમાં આપી શકો છો। તો આપણે સૌથી સરળ યાદી સ્વરૂપ પડે, બરાબર। દાખલા તરીકે મેં એક ગણ એ વ્યાખ્યાયિત કર્યો છે, ગણ એના મેં 3 ઘટકો લીધા, 1, 2 અને 3। આ ગણ પરનો એક સંબંધ બનાવું, આ ગણ પરનો સંબંધ હું આર બનાવું છું। હવે આ આર મારે એવો બનાવવાનો છે જે આટલી શરતોનું પાલન કરે। શરતમાં શું છે? સંબંધ કેવો હોવો જોઈએ? સંમિત હોવો જોઈએ, સ્વવાચક કે પરંપરિત હોવો જોઈએ નહીં। ચલો, હવે આ સંબંધ અહીંયા સ્વવાચક કેવું શું કહે છે? ના પાડે છે। તો આપણે એનાથી ઉલટું વિચારીએ કે સ્વવાચક ક્યારે કહેવાય? તો આરમાં એકની સાથે એક, એટલે 1, 1, 2, 2 અને 3, 3, આ ત્રણેય પેર અહીંયા આવી જાય તો આર સ્વવાચક બને। એટલે મારે ધ્યાન એટલું રાખવાનું કે 3 પેર આવી જોઈએ નહીં, 3માંથી કોઈ પણ 2 આવી જાય, કોઈ પણ 1 આવે, અથવા 1 પણ ના આવે તો પણ ચાલે। ક્લિયર? અને પરંપરિતમાં પણ ના પાડે છે, એટલે પરંપરિત ક્યારે ના કહેવાય? તો ABBCની જોડ બનવી જોઈએ અને પછી એનો જે સંબંધ રિલેશન સેટ થાય એસીનો એ આવવો જોઈએ નહીં। સંમિતમાં મારે હા પાડવાની છે। સંમિતમાં ક્યારે હા પડશે? કે જેટલી પણ જોડી આવે એનો રિવર્સ ક્રમ અંદર હોવો જોઈએ। ફોર એક્ઝામ્પલ મેં આમ લખ્યું છે 1નો સંબંધ 2 સાથે, આ એક ક્રમિક જોડ મેં ગમે તે મૂકી, સંમિત સંબંધ બનવો જોઈએ માટે જે ક્રમિક જોડ મૂકી છે એનો રિવર્સ ક્રમ અંદર કમ્પલસરી હોવો જોઈએ।
1 2 મૂક્યા પછી 2 1 મૂકું તો તમે અહીંયા જોઈ શકો છો 1 2 નો રિવર્સ 2 1 અને 2 1 નો રિવર્સ 1 2 છે જ, ટૂંકમાં બંનેના રિવર્સ અંદર છે. અને અહીંયા જો હું આ સંબંધ પૂરો કરી દઉં તો આ સંબંધ આપણી જે શરત છે એ પ્રમાણેનો સંબંધ થઈ જાય. જો સંમિત છે કારણ કે 1 2 નો રિવર્સ 2 1 અને 2 1 નો રિવર્સ 1 2 છે. પછી સોવાચક નથી. કેમ? તો કે 1 1 2 2 3 3 3 3 આવવું જોઈએ. આપણે 3માંથી એક પણ અહીંયા લખ્યું નથી. પછી પરંપરિત ન હોવું જોઈએ. તો જો અહીંયા એકનો સંબંધ બે સાથે, બેનો એક સાથે બન્યો તો પછી એકનો સંબંધ એક સાથે અહીંયા હોવો જોઈએ, જે આપણે અંદર મૂક્યો નથી. એટલે જે પ્રમાણે શરતની વાત કરી છે એ પ્રમાણે શરતનું પાલન થાય એવું આ ઉદાહરણ આપણે થઈ ગયું. બરાબર. તમને બીજું એક ઉદાહરણ સમજાવું. ચાલો, આ પ્રમાણે 1 2 3 પરનો સંબંધ હું લખું. આ ગણ 1 2 3 પરનો સંબંધ R લખું છું. ચલો 1 2 2 1. બરાબર. આ શરત પ્રમાણે ઉપરના બે ઘટકો તો મેં લખ્યા જ છે. હવે અહીંયા હું લખી દઉં 2 3. ચલો, સંબંધ સંમિત રહેવો જોઈએ, ધ્યાન આપવાનું. એટલે જે ક્રમિક જોડે અહીંયા મૂકું ને એનો રિવર્સ ક્રમ અહીંયા હું મૂકી જ દઈશ. 3 2. બરાબર. હવે જુઓ, આ સંબંધ આપણે માગ્યા પ્રમાણેનો કે ભાઈ 1 2 નો રિવર્સ 2 1, 2 1 નો રિવર્સ 1 2 છે, 2 3 નો રિવર્સ 3 2, 3 2 નો રિવર્સ 2 3 છે. જે ચાર ઘટકો છે, ચારે ચારના ક્રમ બદલાવાથી મળતા ઘટકો આગળની અંદર સમાવિષ્ટ તો છે જ, એટલે સંબંધ સંમિત તો છે. હવે સૌવાચક છે તો નથી. કેમ કે 1 1 2 2 3 3 બધું અંદર હોવું જોઈએ, આપણે એક પણ નથી લખ્યું. પરંપરિત છે નથી. કેમ? જે સંબંધ અહીંયા બતાવ્યો તો એ ન ખબર પડતી તો આપણે એમ સમજો, જો એકનો સંબંધ બે સાથે અને બેનો સંબંધ 3 સાથે, 1 2 2 3 છે આરમાં, તો પછી 1 3 કમ્પલસરી આમાં આવવું જ જોઈએ, પણ અહીંયા આપણે લખેલો નથી, એટલે સંબંધ પરંપરિત કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે આ જ શરતનું પાલન કરતા હોય એવા અસંખ્ય સંબંધો તમે બનાવી શકો. આપણે પ્રશ્નમાં એક જ ઉદાહરણની ડિમાન્ડ છે, તમને મેં 2 લખીને બતાવ્યા છે. ખ્યાલ આવી ગયો? હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો, હવે બીજો પ્રશ્ન. પરંપરિત હોય પરંતુ સોવાચક અને સંમિત હોવો જોઈએ નહીં. ચલો, ગણ એ જેના 3 ઘટકો મેં લખ્યા છે 1 2 3. આ ગણપદનો સંબંધ હું વિચારું. આ ગણપદનો સંબંધ મેં R વિચાર્યો છે. ફક્ત પરંપરિત થવો જોઈએ. બરાબર ને? ચલો, સોવાચકમાં મારે ના પાડવાની છે, એટલે 1 1 2 2 3 3. 3માંથી જો મારે જરૂર હશે તો હું કોઈ પણ 2 લખીશ અથવા 1 લખીશ અથવા 1 પણ નહીં લખું, પણ 3 3 તો આમાં લખીશ નહીં. 1 1 2 2 3 3 આવું નહીં લખવાનું, નકર સંબંધ કેવો થઈ જાય? સોવાચક થઈ જાય. બરાબર. હવે હું શું કરું છું? 1 2 અને 2 3 આ બે ક્રમયુક્ત જોડ મેં અહીંયા લખી. 1 2 એકનો સંબંધ 2 સાથે, બેનો 3 સાથે. તો પરંપરિતમાં હા થવા માટે એકનો સંબંધ 3 સાથે હોવો જોઈએ, એટલે કે 1 3 આમાં કમ્પલસરી આવવા જોઈએ, એટલે મેં 1 3 લખી નાખ્યા. હવે કોઈનો વાયામ બીજાના x યામ બરાબર થાય એવી આ એક જ જોડ બને છે, અને એનો જવાબ 1 3 મેં આની અંદર લખી નાખ્યો છે. અને આ સંબંધ અહીંયા હું પૂરો કરી દઉં તો તમે જોઈ શકો છો સંબંધ સૌવાચક તો નથી, સંમિત પણ નથી. કેમ કે 1 2 અંદર આવી તો એનો રિવર્સ 2 1 અંદર હોવો જોઈએ, મેં 2 1 અંદર લખ્યો જ નથી. બરાબર. અને એક જોડી બની A થી B નો અને B થી C નો સંબંધ હોય તેવો, તો A થી C નો સંબંધ એટલે 1 થી 3 નો સંબંધ થવો જોઈએ, જે આપણે અહીંયા લખેલો છે. એટલે માગ્યા પ્રમાણેનું આ ઉદાહરણ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ચલો, પ્રશ્નમાં ડિમાન્ડ એક જ ઉદાહરણની છે. હું તમને બીજું ઉદાહરણ લખીને બતાવું છું, એટલા માટે કે તમને થોડો વધારે ખ્યાલ આવી જાય. અને એવું જરૂરી નથી આવું એક જ ઉદાહરણ બને, ઘણા બધા ઉદાહરણો તમે લખી શકો. બરાબર. ચલો, બીજું ઉદાહરણ પણ આપણે 1 2 3 ગણ પરનો સંબંધ બનાવીશું. અચ્છા, એવું પણ જરૂરી નથી કે આ 3 ઘટકો લઈને જ બનાવી શકો, તમે ગમે તે લઈને બનાવી શકો. બરાબર. આ તો તમને એકની એક વસ્તુ વારંવાર સમજાય એટલા માટે આના જ ઘટકો આપણે લઈએ છીએ. ચલો, 1 2 3 પરનો સંબંધ. ફરી આપણી રકમ ઉપર આવી જઈએ. આપણે અહીંયા માત્ર પરંપરિતને હા પાડવાનું છે, બાકી બંનેમાં ના પડે છે. તો પરંપરિત જોડી બને ને તો જવાબ કમ્પલસરી આવવો જોઈએ. આ રીતે પણ બને છે. અને પરંપરિતમાં હા એવી પરિસ્થિતિમાં પણ પાડી શકીએ આપણે
કે જો કોઈ આવી જોડી જ ન બને, એટલે એથી બીનો બીથી સીનો સંબંધ હોય એવી કોઈ જોડી ન બનતી હોય તો એસીના જવાબની ચર્ચા કરવાની રહેતી નથી, અને એ પરિસ્થિતિમાં પણ સંબંધ પરંપરિત આપણે કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા લખ્યું છે 1 2 બરાબર, અને 3 2 લખી નાખ્યું. ચાલો, તો સંબંધ જો પહેલાં સોવાચક છે નથી, કેમ કે 1 1 2 2 3 3 હોવું જોઈએ. પછી સમિત છે તો કે નથી, કેમ કે 1 2 લખ્યા છે તેનો રિવર્સ 2 1 હોવો જોઈએ. હવે પરંપરિત છે તો પરંપરિત છે જ, કેમ તો એ બી, આનો વાયામ બી છે તો એક્સયામ બી હોય એવી બીજી ક્રમિક જોડી અહીંયા મળતી નથી, કેમ કે આનો વાયામ 2 છે તો એક્સયામ 2 છે કોઈનો નથી, અને આનો વાયામ પણ 2 છે તો અહીંયા પણ એક્સયામ તો 2 છે નહીં. એટલે એ બી બીસી આવે તો કમ્પલસરી એસી આવવું જોઈએ. આ પરંપરિતનો શરત છે. પણ જો આવી જોડ જ ન બનતી હોય, આવો સંબંધ જ ન બનતો હોય તો પછી આની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી, અને આવી પરિસ્થિતિમાં સંબંધને આપણે પરંપરિત કહીએ છીએ. આથી આ સંબંધ ફક્ત પરંપરિત થાય એવું ઉદાહરણ છે. આ ખ્યાલ આવ્યો? પછી જનરલ સ્વરૂપમાં એક ઉદાહરણ છે કે વાસ્તવિક સંખ્યા ગણ આર પરનો સંબંધ લેસ ધેન થવું, બરાબર, લેસ ધેન થવું એ સંબંધ માત્ર પરંપરિત છે. સોવાચક પણ ન કહેવાય અને સમિત પણ ન કહેવાય, બરાબર. આ ત્રીજું ઉદાહરણ પણ મેં તમને બતાવ્યું. હવે આ ત્રીજા ઉદાહરણની ખાલી સમજૂતી તમને બતાવું છું. આ સમજૂતી તમારે બતાવવાની જરૂર હોતી નથી. જો કોઈ પણ ઘટક એ પોતાને લેસ ધેન કહેવાય ન કહેવાય, એટલે કોઈ પણ ઘટક પોતે પોતાની સાથે લેસ ધેનના સંબંધે જોડાતો નથી, એટલે લેસ ધેન થવું તે સોવાચક સંબંધ નથી. બોલો, ક્લિયર? એટલે આ સંબંધ સુવાચક નથી. પછી જો એ બી કરતાં નાનો હોય તો પછી બી એ કરતાં નાનો થાય, આવું લખી શકાય? આ બંને એક સાથે ક્યારે લખી શકાય નહીં. આથી લેસ ધેન થવું તે સંબંધ સમિત સંબંધ પણ નથી. ક્લિયર? હવે પરંપરિતની એ લેસ ધેન હોવાના સંબંધથી બી સાથે અને બી લેસ ધેન હોવાના સંબંધથી સી સાથે જોડાતો હોય તો એ કરતાં બી મોટો છે, બી કરતાં સી મોટો છે, તો આપણે સરળતાથી કહી શકાય કે એ કરતાં સી મોટો જ થાય. એટલે એનો સંબંધ બી સાથે, બીનો સંબંધ સી સાથે થાય લેસ ધેનથી, તો એનો સંબંધ સી સાથે લેસ ધેનથી થઈ જ જવાનો છે, બરાબર. માટે લેસ ધેન થવું એ સંબંધ પરંપરિત છે. ખ્યાલ આવી ગયો? એટલે આમ સોવાચક નથી, સમિત નથી ને પરંપરિત નથી. કયો સંબંધ? લેસ ધેન થવું તે. તો અહીંયા આપણે 3 ઉદાહરણ અલગ અલગ આપ્યા. ખ્યાલ આવી ગયો? હવે આપણી બુકમાં જે સમજ્યું એ પ્રમાણે એક સંબંધમાં હા છે અને બાકીના 2માં ના હોય ને એવા 2 જ ઉદાહરણની ડિમાન્ડ કરેલી. ત્રીજું ઉદાહરણ આપણે એક્સ્ટ્રામાં લઈશું એવી વાત કરી હતી, બરાબર. તો એક એક્સ્ટ્રા રકમ કન્ટિન્યુ લઈએ છીએ. કુલ 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે 10માં. 2 ના અપાઈ ગયા. એક વસ્તુ આપણે એક્સ્ટ્રા લઈએ, પછી આપણે 3 નંબર ઉપર જઈશું. જો એક્સ્ટ્રા રકમ આ છે. ચાલો, જો ત્રીજું ઉદાહરણ એક્સ્ટ્રામાં આપણે આવું આપે છે, સોવાચક હોય પરંતુ સમિત અને પરંપરિત ના હોય, એટલે માત્ર સોવાચક થાય એવું આપણે ઉદાહરણ આપવાનું છે, બરાબર. એક, 2 અને 3 પડનો સંબંધ આપણે લખીએ. સંબંધ કેવો હોવો જોઈએ? માત્ર સોવાચક, બરાબર. જો આમાં ખાસ ધ્યાન આપજો. સોવાચક થવું છે તે માટે મારે 1 1 2 2 3 3 આ 3 ઘટકો કમ્પલસરી આમાં હોવા જોઈએ, બરાબર. એટલે સોવાચકમાં તો હા થઈ ગઈ. હવે વધારે હું લખું કે ન લખું, સોવાચક તો કમ્પલસરી હા જ કહેવાય. હવે જો હું અહીંયા એમ વિચારું કે સોવાચકને જે જરૂરી શરત છે મેં અહીંયા પૂરી કરી નાખી છે અને અહીંયા ગણ પૂરો કરી દઉં તો ન ચાલે. કેમ ન ચાલે? મારા ઉદાહરણના ડિમાન્ડ પ્રમાણે માત્ર સંબંધ કેવો થવો જોઈએ? સોવાચક. અને જો અહીંયા હું ગણ પૂરો કરું ને તો આ સંબંધ સોવાચક પણ કહેવાય, સમિત પણ કહેવાય અને પરંપરિત પણ કહેવાય. કેમ કે જો સોવાચક માટેની શરત છે એ તો પૂરેપૂરી અહીંયા કરી જ છે આપણે. હવે સમિત પણ કહેવાય, કેમ કે 1 1નો રિવર્સ પોતે, 2 2નો રિવર્સ પોતે અને 3 3નો રિવર્સ પણ પોતે.
1 1 2 2 3 3 એમ કરીને અહીંયા પૂરો કરું તો સંબંધ સંમિતમાં પણ હા પડે અને પરંપરિતમાં પણ હા પડી જાય. કેમ પરંપરિતમાં હા પાડે? કારણ જે અહીંયા વાત આપણે કરી હતી કે ABBC આવ્યા પછી AC ન આવે તો જ તમે પરંપરિતમાં ના પાડો, પણ ABBC વાળો કોઈ સંબંધ અહીંયા બનતો નથી. બરાબર, અહીંયા વાયામ તે એક્સયામ બરાબર ક્યાંય થતો નથી. એટલે AB હોય અને BC હોય એવી કોઈ જોડ જ નથી બનતી. તો એવી પરિસ્થિતિમાં પણ તમારે પરંપરિતને હા પાડવી પડે. એટલે ધ્યાન આપજો, ગણ એમાં 3 ઘટકો છે, તો આ ત્રણેય ઘટકોને સમાવતા સમાન ઘટકોની જોડી 1 1 2 2 3 3 લખીને અહીંયા સંબંધ હું પૂરો કરી દઉં તો આ સંબંધ સામ્ય સંબંધ કહેવાય. સામ્ય અર્થ 3 3 હા. બરાબર, ધ્યાનમાં રાખજો. માનો કે અહીંયા 5 ઘટકો છે, 4 અને 5, તો હું 4 4 અને 5 5 મૂકી દઉં અને પછી પૂરો કરું તો પણ સંબંધ કેવો રહે? સામ્ય રહે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. ચાલો, એટલે 100 વાચક તો હા પડી ગઈ. હવે મારે સંમિતમાં ના પાડી છે. એટલે સંમિતમાં ના પાડવા હું શું કરીશ? ગમે તે કે એક્સ્ટ્રા જોડ લખી નાખું. 1 2 લખીશ પણ એનો રિવર્સ 2 1 આમાં ન લખું. એટલે 2 1 ન લખું તો સંબંધ કેવો? સંમિતમાં ના થઈ ગઈ. હવે 1 2 લખ્યા પછી એક જોડ બનાવી દઉં છું 2 3 ની. જો આનો વાયામ આના એક્સયામ એટલે ABBC એવી પેર બની ગઈ. તો કમ્પલસરી 1 3 આમાં મૂકવો પડે મારે, પરંપરિતને જો મારે હા કરવી હોય તો હું 1 3 મૂકીશ ને એને સંબંધ અહીંયા પૂરો કરી દઉં. તો 1 2 2 3 પેર બન્યા પછી 1 3 નો જવાબ અહીંયા આવતો નથી, માટે આ સંબંધ પરંપરિત પણ કહેવાય નહીં. ક્લિયર? એટલે અહીંયા આપણે એવું ઉદાહરણ આપી દીધું કે જે 100 વાચક છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચાલો, તો પછી આપણે જે પ્રશ્ન ઉપર હતા એમાં કન્ટિન્યુ આગળ વધીએ. 3 નંબરનો પ્રશ્ન લઈએ 10મામાં જ. ચાલો, 3 નંબરની રકમ અહીંયા લખી છે 100 વાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત થવો જોઈએ નહીં. આવું આપણે ઉદાહરણ આપવાનું છે. તો ગણ એ લખું છું જેના 3 ઘટકો છે 1 2 3. આ ગણ પરનો સંબંધ અહીંયા લખી દઉં R. ચલો, પેલી શરત શું છે? સંબંધ 100 વાચક હોવો જોઈએ. એટલે 100 વાચકમાં હા કહેવા માટે 1 1 2 2 અને 3 3 આ તો કમ્પલસરી મારે લખવો પડે. હવે સંબંધ સંમિત પણ હોવો જોઈએ. એટલે અહીંયા પૂરો કરી દઉં તો સંમિત પણ રહેશે, પણ જોડે જોડે પરંપરિત પણ થઈ જશે, જે હમણાં અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે. તો હું અહીંયા એક એક્સ્ટ્રા જોડ લખીશ, ગમે તે 1 2. બરાબર, અને 1 2 ની પેર મેં બનાવી 2 3. હવે 1 2 2 3 લખીને 1 3 મારે લખવા નહીં, એટલે શું થઈ જાય? પરંપરિતમાં ના પડી જાય. ક્લિયર? જો સંબંધ 100 વાચક તો થઈ ગયો અને પરંપરિતમાં ના પાડવાની છે. તો 1 2 2 3 લખ્યા પછી 1 3 હવે મારે ધ્યાનમાં રાખવાનું છે કે આમાં મારે 1 3 કમ્પલસરી નહીં લખવાનું. જો 1 3 ન લખું ને પછી બીજી જોડી બનીને જવાબ આવતા હોય કે ના આવતા હોય એનાથી કંઈ નિસ્બત નથી. આપણે એક જોડીનો જવાબ મારે લખવાનો નહીં, એટલે પરંપરિત ના જ પડી જાય. બરાબર, પણ સાથે મારે ધ્યાન રાખવાનું છે સંબંધ કેવો રહેવો જોઈએ? સંમિત રહેવો જોઈએ. એટલે બધાના રિવર્સ ક્રમ આની અંદર રહેવા જોઈએ. એટલે 1 1 2 2 3 3 ના રિવર્સ ક્રમ પોતે જ છે જે આની અંદર છે. હવે 1 2 નો રિવર્સ ક્રમ કયો થાય? 2 1. એટલે 2 1 મારે કમ્પલસરી આની અંદર મૂકવો પડે. પછી 2 3 નો રિવર્સ કયો થાય? 3 2 થાય, એ પણ મૂકવો પડે. આનો રિવર્સ આનો પોતાનો 2 3 નો 3 2 3 2 નો 2 3. બરાબર, એટલે બધાના રિવર્સ ક્રમ પણ આવી ગયા અને અહીંયા સંબંધ મેં પૂરો કર્યો. ફરી હું ધ્યાનમાં રાખીશ કે મેં 1 3 અહીંયા લખ્યો નથી. એટલે 1 2 2 3 આવ્યા પછી 1 3 નથી આવ્યું, એટલે પરંપરિતમાં ના થઈ ગઈ. ક્લિયર? હવે તમે એમ વિચારો કે અહીંયા 1 2 છે અને 2 1 પણ હાજર છે. બરાબર, એકનો સંબંધ 2 સાથે, 2નો સંબંધ 1 સાથે, તો એકનો સંબંધ 1 સાથે એવો ઘટક તો આની અંદર હાજર છે. પછી એમ વિચારો 2 3 3 2 એટલે 2નો સંબંધ 3 સાથે, 3નો 2 સાથે, અને તો પછી 2નો સંબંધ 2 સાથે થાય એવી જોડી પણ હાજર છે. એટલે પરંપરિતનું શરતનું સમાધાન થાય છે. હા, સાચી વાત છે કે આ બે જોડી જે છે, આ જોડી એનો જવાબ આપણી પાસે હાજર છે. આ જોડી બને છે એનો જવાબ પણ હાજર છે. પણ આ જે જોડી બની 1 2 2 3 વાળી એનો જવાબ હાજર આપણી પાસે નથી. હા ક્યારે બને? જેટલી જોડી બને બધાના જવાબ કમ્પલસરી આમાં હોવા જોઈએ. એકનો પણ જવાબ ના હોય તો પણ ના ચાલે નહીં, એટલે કે પરંપરિત ના જ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે ચોથો પ્રશ્ન જોઈએ. ચાલો, ચોથો પ્રશ્ન 100 વાચક અને
પરંપરિત હોય પરંતુ સંમિત હોવો જોઈએ નહીં. તો એ જેના 3 ઘટકો 1 2 3 આ ગણ પરનો સંબંધ આર સંબંધ સોવાચક હોવો જોઈએ, એટલે 1 1 2 2 અને 3 3 કમ્પલસરી આવી જશે. સંબંધ પરંપરિત પણ હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ નહીં. અહીંયા પૂરો કરી દઈશ તો પરંપરિતમાં હા તો પડી જશે, પણ સંમિતમાં પણ હા પડી જશે. એટલે હું શું કરું છું, એક એક્સ્ટ્રા જોડી મૂકી દઉં છું 1 2. 1 2 મૂક્યા પછી એનો રિવર્સ ક્રમ 2 1 નથી મૂકતો. 1 2 નો રિવર્સ 2 1 અંદર નથી, માટે સંમિત નથી. એનું સમાધાન બરાબર. એટલે આ શરતનું સમાધાન તો થઈ ગયું. હવે સોવાચક તો છે જ, એટલે આ પણ થઈ ગયું. ખાલી પરંપરિત છે કે નહીં આપણે ચકાસીએ. તો જુઓ, 1નો સંબંધ 1 સાથે અને આ જ વાયામ અહીંયા એક્સયામ છે. 1 1 1 2 બને તો 1 2 હોવો જોઈએ, તો છે જ. પછી આ 1 2 છે અને અંદર 2 2 પણ છે, એટલે આનો વાયામ આના એક્સયામ બરાબર. તો એ બી બીસી થયું તો આ હોવું જોઈએ, એટલે 1 2 હોવું જોઈએ, તો એ તો છે જ બરાબર. ટૂંકમાં જેટલી જોડી બને છે એના જવાબ અંદર હાજર છે જ, એટલે આ સંબંધ પરંપરિત પણ કહેવાય. ક્લિયર? ચલો એક નવું વ્યાપક સ્વરૂપમાં ઉદાહરણ તમને આપું. વાસ્તવિક સંખ્યા ગણ આર પરનો સંબંધ ઉપગણ થવું. બરાબર. હવે ઉપગણ થવું તો જો કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ થવાનો જ છે. દરેક ગણ એ પોતે પોતાની સાથે ઉપગણ થવાના સંબંધે જોડાય, મળે સંબંધ સોવાચક તો છે. પછી એ બીનો ઉપગણ હોય અને બી સીનો ઉપગણ થઈ જાય તો પછી આપણને ખબર જ છે કે એ સીનો ઉપગણ થાય જ, માટે આ સંબંધ પરંપરિત પણ છે. ખ્યાલ આવી ગયો? હવે કોઈ પણ ગણ એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય તે જરૂરી નથી. હવે તમે એમ કહો નાશ થાય, ના થાય એવું પણ ન કહી શકાય કે જો બંને ગણ સરખા હોય તો એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થઈ જાય, પણ એવું દરેક કિસ્સામાં બને નહીં. ક્યારે બને? માત્ર બંને સમાન ગણ હોય ત્યારે. હંમેશા બનતું નથી. એટલે કે જો એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય, બરાબર. એ ક્વેશ્ચનમાં કરે થાય પણ ખરા, ન પણ થાય. એટલે ક્યારેક એવી પોઝિશનો આવે છે જ્યાં આ શરતનું સમાધાન થાય નહીં. આથી આ સંબંધ સંમિત કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો? એટલે સોવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન થાય એનું આ એક જનરલ વ્યાપક ઉદાહરણ પણ આપણે અહીંયા જોયું. હવે નેક્સ્ટ 5મો પ્રશ્ન, એમાં જોઈ લઈએ 10માનો જ 5મો. ચલો 5મો. સંમિત અને પરંપરિત હોય પરંતુ સોવાચક હોવો જોઈએ નહીં. બરાબર. તો આવું એક ઉદાહરણ આપણે આપી દઈએ. ગણ એ જેના 3 ઘટકો 1 2 3. આ ગણ પરનો સંબંધ આપણે વિચારે છે આર. શું થવું જોઈએ? સંમિત અને પરંપરિત હોવું જોઈએ પરંતુ સોવાચક થવો જોઈએ નહીં. હવે 1 2 લખીને 2 1 મેં લખ્યા છે. આનો રિવર્સ આનો રિવર્સ એટલે સંબંધ કેવો થઈ ગયો? સંમિતનું સમાધાન થાય એવી શરત તો થઈ ગઈ. હવે પરંપરિતમાં હા કેવી હોય તો 1 2 2 1ની પેર બની છે તો 1 1 અને એકનો સંબંધ એક સાથે થવો જોઈએ, એટલે એ જોડી પણ મેં લખી નાખી. જેમ 1 2 2 1 જોયું છે એમ અહીંથી રિવર્સ 2 1 અને 1 2 ને પાછળ લખું તો એ બી બીસીની જોડી આવી પણ બને છે, એટલે 2 2 પણ આમાં કમ્પલસરી હોવો જોઈએ, અને મેં 2 2 લખ્યો. ખ્યાલ આવી ગયો? હવે જો આનો રિવર્સ આ પોતે, આનો રિવર્સ આ, 1 1નો રિવર્સ પોતે, 2 2નો રિવર્સ પોતે, એટલે 4 ઘટકો છે. 4 રિવર્સ આની અંદર સમાવિષ્ટ છે, એટલે સંબંધ સંમિતો છે. પછી જેટલી એબીબીસીની જોડી બની, 2 જોડી બની, 1 2 2 1, એક જોડી આ, બરાબર. અહીંથી સંબંધ એક આવો બન્યો તો 1 1 હોવો જોઈએ, જે મેં લખી નાખ્યો. પછી રિવર્સ ક્રમ મેં સંબંધ બનાવ્યો. હા
બરાબર 2 1 અને 1 2નો, તો એમાં 2 2 કમ્પલસરી હોવો જોઈએ, તો 2 2 પણ આપણે લખી નાખ્યો. તો પરંપરિત માટે 2 જોડી બની, 2 જોડીના જવાબ પણ લખી નાખ્યા. અને અહીંયા હું પૂરો કરી દઉં તો આ સંબંધ સંમિતો છે, પરંપરિત પણ થઈ ગયો. હવે જો સોવાચક છે તો ના, સોવાચક નથી. કેમ? 1 1 2 2 3 3 3 3 હોવા જોઈએ, એમાંથી 1 1 આવી ગયો, 2 2 આવી ગયો, પણ 3 3 રહ્યો નથી. ક્લિયર? એ સંબંધ સંમિત પરંપરિત બંનેમાં હા છે, પરંતુ સોવાચક નથી. ક્લિયર? હવે આ એક સ્પેશિયલ ઉદાહરણ માટે, પર્ટિક્યુલર ઉદાહરણ માટે જે જનરલ બાબત સમજાવું છું કે જ્યારે આ જ ઉદાહરણની વાત કરતા હોય ને, સંમિત અને પરંપરિત હોય પરંતુ સોવાચક ના હોય. બરાબર? જો ફરી કહું છું, હવે જે તમને બતાવી રહ્યો છું ફક્ત અને ફક્ત આ એક શરત માટે જ. તો કોઈ પણ એક ગણ એ લઈ લો, એના મેં 2 ઘટક લખી નાખ્યા 1 2. સંબંધ આર મારે શું બનાવવાનો? આખો એક રો એ લખી નાખવાનો, આખો એક રો એ. 1 2નો એમાં 2 ઘટકો છે 1 2. બરાબર? તો એક રો એ શું થાય? 1 2 ક્રોસ 2 1. અહીંયા ઘટકો કયા આવે? 1 1 2 2 1 1 સોરી 1 2 અને 2 1, આટલા ઘટકો આવે. હવે જો કોઈ પણ સંબંધ તરીકે હું સાર્વત્રિક ગણ લઉં ને, કોઈ પણ સંબંધ તરીકે હું સાર્વત્રિક ગણ, તો સાર્વત્રિક ગણ હંમેશા સામ્ય જ હોય. સાર્વત્રિક ગણ હંમેશા કેવો હોય? સામ્ય. બરાબર? આ ગણ પરની વાત કરતો હોઉં તો ગણ એના 2 જ ઘટકો છે, તો જો 1 1 2 2 અંદર આવી ગયો એટલે સોવાચક છે. 1 1 2 2ના રિવર્સ પોતે, આનો રિવર્સ આ, આનો રિવર્સ આ, એટલે સમિત પણ છે. અને જેટલી જોડી બને છે એના જવાબ અહીંયા છે જ. એટલે આ ગણ અહીંયા હું પૂરો કરી દઉં તો ગણ એના 2 ઘટકો 1 2 સાથેનો ગણ જો હું વિચાર્યો હોય તો આના પરનો આ સંબંધ કેવો કહેવાય? સામ્ય કહેવાય. તમે વિચારો કે ભાઈ અહીંયા જે લખ્યું છે એનું એ જ આ લખ્યું છે, તમે અહીંયા સોવાચકને ના પાડો છો, જ્યારે અહીંયા સોવાચકને તમે હા પાડો છો. તેનું કારણ છે કે આ ગણમાં એક વધારાનો ઘટક 3 છે અને 3ને સમાવતો ઘટક 3 3 આમાં છે નહીં, માટે આ સંબંધ સોવાચકમાં ના પાડે છે, જ્યારે અહીંયા 3 નથી. બરાબર? જ્યારે આવું તમારે ઉદાહરણ લખવું હોય તો કોઈ પણ એક ગણ લઈને એનો સાર્વત્રિક સંબંધ લખ્યા પછી ગણમાં કોઈ પણ એક નવો ઘટક વધારાનો ઉમેરી દેવાનો. જેમ કે મેં અહીંયા 5 ઉમેર્યો. બરાબર? જેટલા 2 ઘટકો સાથેનો સાર્વત્રિક સંબંધ તમે લખશો તો એ સામ્ય જ કહેવાય. બરાબર? હવે નવો ઘટક ઉમેરવાથી શું ફરક પડી ગયો? તો સંબંધ સોવાચકમાં ના પડી જાય. કેમ કે સોવાચક કમ્પલસરી સંબંધ છે. કેમ કમ્પલસરી? સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે એના બધા જ ઘટકો પોતે પોતાની સાથે જોડાતા હોવા જોઈએ. એટલે 1 1 હોવો જોઈએ છે, 2 2 હોવો જોઈએ છે, 5 5 હોવો જોઈએ નથી, માટે સંબંધ સોવાચક કહેવાય નહીં. આનો રિવર્સ, આનો આ પોતે અંદર હાજર જ છે. અને જેટલી 1 2 2 1ની જોડી બની તો જવાબ 1 1 અંદર છે. 2 1 1 2ની જોડી બને તો જવાબ 2 2 હાજર છે. એટલે જેટલી જોડી બને છે એના જવાબ અંદર હાજર છે, માટે પરંપરિત પણ છે. ક્લિયર? એટલે ફક્ત સોવાચકને ના પાડવું હોય એવું કોઈ ઉદાહરણ લખવું હોય તો એક ગણ એ લખી તેનો સાર્વત્રિક સંબંધ લખ્યા પછી ગણ અહીંયા પૂરો કરી દેવાનો અને ગણ એમાં કોઈ પણ નવો ઘટક ઉમેરી દો એટલે આ સંબંધ કેવો થઈ જાય? સોવાચકમાં ના પાડી દે, બાકીના બંનેમાં તો હા જ રહે. ક્લિયર? તો 10મો પ્રશ્ન અહીંયા આપણે પૂરો કર્યો. 5 બુકમાં આપણને જે કીધેલા એ પ્રશ્નોની સાથે એક એક્સ્ટ્રા ઉદાહરણ પણ લઈ લીધું. બરાબર? જે લેક્ચરની શરૂઆતમાં પણ મેં તમને સમજાવ્યું હતું. તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.